નમસ્કાર દર્શક મિત્રો, યુવદર્શન કાર્યક્રમમાં આપ સર્વેનું સ્વાગત છે. દર્શક મિત્રો, 10મા અને 12મા ધોરણ પછી કરિયર કેવી રીતે શરૂ કરવું, કેવી રીતે કારકિર્દીની શરૂઆત થાય અને શું લેવું, કયો વિષય લેવો અને શું કામ લેવો, એ પ્રશ્નો હંમેશા થતા જ રહેતા હોય છે. આજે આપણી સાથે શિક્ષણ થકી વિજ્ઞાન અને વિજ્ઞાન થકી શિક્ષણ કેવી રીતે થઈ શકે, હિતાર્થ રાવલ ઉપસ્થિત છે. દૂરદર્શન કેન્દ્રમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હિતાર્થ, સૌપ્રથમ અમને એ જણાવો કે તમે અત્યારે એમએસસી અને એમએડ સાથે કરી રહ્યા છો. આ કરિયર તમે કેવી રીતે પસંદ કર્યું? હું એ જણાવવા માગું છું કે હું હાલ IITE ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગર ખાતે આવેલી ટીચર્સ યુનિવર્સિટીના નામથી પણ જાણીતી યુનિવર્સિટી ખાતે મારો અભ્યાસ શરૂ છે. આ યુનિવર્સિટી 2014ની સાલમાં આપણા એ સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરેલી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષકોને એક્સપોર્ટ કઈ રીતે કરી શકીએ. આપણે હાલ જોયું હોય છે કે ઘણી પ્રોડક્ટ એક્સપોર્ટ થતી હોય છે, પણ આ સિવાય ભારતના CAની પણ વૈશ્વિક સ્તરે માંગ છે, ભારતના ટેકનિશિયન કે એન્જિનિયરોની પણ વૈશ્વિક સ્તરે માંગ છે. પરંતુ જે શિક્ષણ માટે અને જે જ્ઞાન અર્જન અને જ્ઞાનના સર્જન માટે ભારત પ્રખ્યાત છે, તો આ જ્ઞાનના સર્જક અને શિક્ષકો દુનિયામાં એક્સપોર્ટ થાય, તો આ કારણ માટે આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલી હતી. બરાબર. અને આ યુનિવર્સિટી સાથે મારું જોડાવાનો ઉદ્દેશ્ય એ મને સ્પષ્ટ થયો 2022ની સાલમાં. અચ્છા. જ્યારે હું મારા ગ્રેજ્યુએશનની અંદર તૃતીય વર્ષમાં હતો એ સમયે, અને મારું ગ્રેજ્યુએશન પણ આ જ યુનિવર્સિટીમાંથી થયું છે. અચ્છા. તો જ્યારે આપણે આ કોર્સ શા માટે, આવો પ્રશ્ન કરીએ એ પહેલાં હું તમને કહેવા માંગીશ કે આ યુનિવર્સિટી શા માટે. અચ્છા. તો આ યુનિવર્સિટી જે મારો કોર્સ છે MSc અને એમએડનો 3 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ છે. હાલની નવી શિક્ષણ નીતિ હોય કે કોઈ પણ જગ્યાએ એવું કહેવામાં આવે કે ઇન્ટ્રાડિસિપ્લિનરી અભ્યાસ કરો, ઇન્ટરડિસિપ્લિનરી અભ્યાસ કરો, અથવા મલ્ટીડિસિપ્લિનરી અભ્યાસ કરો, અથવા કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટને આદેશ કરવામાં આવે કે મલ્ટીડિસિપ્લિનરી ઇન્સ્ટિટ્યૂટ તરીકે તમે ઉભરીને આવો. હાલ IITને એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીને અથવા કોઈ પણ યુનિવર્સિટી હોય, જેમ કે એમ્સ હતી, તો જે તે સમયે માત્ર કદાચ એલોપેથી માટે ઉદ્ભવ થયેલો, અને હાલ એને આયુર્વેદિક શિક્ષણ આપવું પણ ફરજિયાત બને છે. બરાબર. તો આ રીતે મલ્ટીડિસિપ્લિનરી આગળ વધવા માટે, શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધવા માટે MSc એમએડનો કોર્સ આપતી માત્ર એક જ યુનિવર્સિટી છે, જે ન માત્ર ગુજરાતમાં કે ન એશિયામાં કે ભારતમાં, પરંતુ વૈશ્વિક સ્તરે માત્ર એક જ માત્ર આ સંસ્થા છે. અચ્છા. તો હું આપના જવાબના એક પેટા જવાબ રૂપે હું પેલા એનો જવાબ આપું છું કે શા માટે આ યુનિવર્સિટી. બરાબર. તો મેં આ યુનિવર્સિટી શા માટે એના વિશે વાત કરી, પણ હવે શા માટે આ યુનિવર્સિટીની અંદર MSc એમએડનો ઇન્ટિગ્રેટેડ કોર્સ, આ બાબતે હું તમને જવાબ આપવા માંગીશ. એટલે મારો આ પેટા પ્રશ્ન જવાબ 2 ગણશો. જી જી. તો રિસર્ચ જે વસ્તુ છે, અનુસંધાન, જેને વૈશ્વિક સ્તરે સૌ કોઈએ આવકાર્ય છે, અને ભારત આ વસ્તુને ભલે આમ એવું ગણીએ કે 2014માં કે 2020માં કોઈ શિક્ષણ નીતિની શરૂઆત થઈને સ્થાપના થઈને પછી રિસર્ચ આવ્યું, પણ રિસર્ચ આપણે પહેલાંથી પણ જોતા આવીએ છીએ. આલ્કેમિસ્ટ શબ્દ કદાચ નવો હશે, પણ આપણી પાસે તે ક્ષેત્રની અંદર પણ જ્ઞાતાઓ હતા કે જે મર્ક્યુરીની અંદરથી ગોલ્ડમાં કન્વર્ઝેશન આપણે કરતા હતા. તો આ ગોલ્ડ બનાવવું એ જ આલ્કેમિસ્ટ છે. બરાબર. પછી સુષુપ્ત હોય કે કોઈ પણ હોય, તો આ રીતે રિસર્ચને પ્રાવધાન ભૂતકાળમાં મળતું રહ્યું છે. અને હાલ જો રિસર્ચ વિશે વાત કરીએ તો રાજ્યની અંદર ઘણી ઓછી સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીઝ છે. નેશનલ યુનિવર્સિટીઝ છે, NFSU છે કે CUG છે, પણ રાજ્ય સ્તરે કાર્ય કરતી અને માસ્ટર ડિગ્રીમાં રિસર્ચનો સ્કોપ આપતી યુનિવર્સિટીમાં આ યુનિવર્સિટી હું આને એકમાત્ર ગણું છું હાલ. બરાબર. તો રિસર્ચમાં આગળ વધવા માટે અને ન માત્ર શિક્ષક બનવા માટે પણ શિક્ષકોના શિક્ષણ માટે કાર્ય કરતી સંસ્થા છે, અને આ ફિલ્ડમાં મારે આગળ વધવું હતું, એટલે મેં MSc એમએડનો કોર્સ સિલેક્ટ કરેલો. બરાબર. શિક્ષણમાં આગળ વધવા માટે કે શિક્ષકોના શિક્ષણમાં આગળ વધવા માટે વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે ઘણી બધી સ્કૂલોમાં અને કોલેજોમાં શિક્ષકો હોય છે અને ભણાવતા હોય છે, પણ બાળકો એટલો બધો અભ્યાસ કરીને સમજી નથી શકતા. ઘણીવાર એ કોર્પોરેટ વર્લ્ડમાં કેવી રીતે બહાર આવે ભણીને, જ્યારે ખરેખર કામ કરવા માટે બહાર આવે તો ભણેલું કંઈક જુદું હોય અને કામ કંઈક જુદું કરવાનું આવતું હોય, એવું પણ બનતું હોય છે, કોન્ટ્રાડિક્ટરી. એવા સમયમાં જો આવી યુનિવર્સિટી હોય કે જે શિક્ષકોને તૈયાર કરતી હોય, તો એ બહુ સારી વાત કહેવાય.
તો હવે જ્યારે ત્યાં ભણો છો તો તમે કયા કયા સબ્જેક્ટ્સ લીધા છે? રિસર્ચમાં, શિક્ષણમાં પણ તમે જુદા જુદા સબ્જેક્ટ લીધા છે અને સાયન્સને રિલેટેડ પણ જુદા જુદા સબ્જેક્ટ લીધા છે, તો એની થોડી વાત અમારા દર્શક મિત્રો સાથે કરશો? પ્રોફેશન અને પ્રેક્ટિસ, Yes. આ બે જે કોર્સ બાળક ભણીને આવે છે, એન્જિનિયરિંગની અંદર કંઈક આખું અલગ ભણીને આવે છે, ઇન્ટર્નશિપમાં કોઈ કંપનીમાં જઈને કંઈક અલગ શીખે છે, અને આ જીવન એને ઇન્ટર્નશિપમાં શીખેલું માત્ર કામ આવે છે. Yes. તો આ રીતે કોર્સને કઈ રીતે ઇન્ડસ્ટ્રી સાથે, એટલે આના માટે એક શબ્દ છે કે એકેડેમિક્સ ટુ ઇન્ડસ્ટ્રી, તો એકેડેમિક્સને કઈ રીતે ઇન્ડસ્ટ્રી સાથે જોડી શકાય, બરાબર. આના માટે 2013ની અંદર ભારત સરકાર દ્વારા એક નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક NSQF લાવવામાં આવેલો હતો, અને એના જ અનુસંધાને આગળ કાર્ય થતા રહેતા હોય છે. તો સ્કિલને પ્રાધાન્ય આપતી સંસ્થાઓ જે કોઈ છે, અથવા તો જેને પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય છે, તમે બીટેકનો કોર્સ કરો છો તો બીટેક એક પ્રોફેશનલ કોર્સ છે, પણ તમે બીએસસી કરો છો તો બીએસસી એક પ્યોર સબ્જેક્ટ થયો, પછી બીએ હોય તો એક પ્યોર સબ્જેક્ટ થયો. તો આવા માત્ર બીએસસી કે કોઈ પણ પ્યોર સબ્જેક્ટ ન ચલાવતા તેને પ્રોફેશનલ કોર્સ સાથે ઇન્ટિગ્રેટ કરવું, જેમ કે બીએડ કોર્સ છે તો બીએડ એક પ્રકારે પ્રોફેશનલ કોર્સ થયો. ઓકે. તો આ પ્રકારની દરેક જગ્યાએ ઇન્સ્ટિટ્યૂટ સ્થપાવી અને એ ક્ષેત્રમાં કાર્ય થવું એ જરૂરી બને છે. કયા કયા વિષયોથી આપણે પ્રેક્ટિસમાં લાવી શકીએ એ વિષયને, અને તમે પછી જે બીજો પ્રશ્ન પૂછેલો એ મારા ધ્યાન બહાર રહેલો કે કયા કયા વિષયોની પસંદગી મેં કરેલી છે, તો એ વિષયોની અંદર મેં સાયકોલોજી, ફિલોસોફી અને એની સાથે સાથે રિસર્ચ મેથોડોલોજી છે કે કરિક્યુલમ ડેવલપમેન્ટ છે, આવા વિષયોને એજ્યુકેશન સાથે મેં અભ્યાસ કરેલો છે. બરાબર. અને બીએસસી અને એમએસસી જે પ્યોર સબ્જેક્ટ કન્સિડર કરવામાં આવે છે, જે ક્વોલિફિકેશન માટે જરૂરી હોય છે, તો એના માટે મારો સબ્જેક્ટ હતો ફિઝિક્સ. ફિઝિક્સ વિષયને મોટાભાગે લોકો કંટાળાજનક વિષય તરીકે ગણતા હોય છે, અને હું એવું માનું છું, અને જેટલા સારા શિક્ષકો હાલ છે એની અંદર મોટા ભાગના શિક્ષકો કે જે પ્રખ્યાત છે ને બાળકોના પ્રિય છે ને, એ ફિઝિક્સના ટીચરો છે. અચ્છા. અને સૌથી ન ગમતો વિષય જો કોઈ હોય ને તો એ ફિઝિક્સ Physics છે. હવે હું તમને થોડા નામ આપું. અલખ પાંડે, ફિઝિક્સવાલા, PW, બધા તેને ઓળખે છે. પછી HC વર્મા, IITની અંદર પ્યોર ફિઝિક્સના વિદ્યાર્થી. આ જ રીતે તમે આગળ જશો તો ઘણા બધા ક્લાસીસના ઘણા બધા સારા શિક્ષકો હશે, અંતે તો એ ફિઝિક્સના જ હશે. તમે વૈશ્વિક સ્તરે વાત કરો તો વોલ્ટર લેવિસ કરીને છે, તો વોલ્ટર લેવિસનો તમે લેક્ચર અટેન્ડ કરો કે તમે પહેલી નજરે તો એવું જ લાગે કે આ શું સર્કસ શરૂ છે, પણ ખરેખર એ ફિઝિક્સ છે, અને એમના પુસ્તકનું નામ છે ફિઝિક્સ સર્કસ. એટલે તમે માત્ર સર્કસ જોવા જાઓ ને તોય તમે ફિઝિક્સ ભણો છો. તો આ જ રીતે, અને ઘણા વિદ્યાર્થીઓનું ન ગમવાનું કારણ શું છે ફિઝિક્સ, તો હું સંપૂર્ણપણે શિક્ષકને દોષી ઠેરાવું છું કે, અને જવાબદારીપૂર્વક, કે આમાં વિદ્યાર્થીનો કોઈ વાંક જ નથી. જો શિક્ષકે એને ફિઝિક્સ રીતે ભણાવ્યું હોય ને, તો નાનામાં નાની વસ્તુ છે કે આપણે બોલીએ છીએ અને દર્શકો સાંભળે છે, તો આની વચ્ચે પણ ઘણું બધું ફિઝિક્સ છે. અને કદાચ આપણો વિડીયો વચ્ચે પોઝ કરીને બાળક પાણી પીવા જશે તો પાણીના ગ્લાસ ઉચકવાથી લઈને એમનું પાણી પીવા સુધી ફિઝિક્સ જ છે. તો આવા રસપ્રદ વિષયને રસપ્રદ બનાવી રાખવા માટે મેં ફિઝિક્સ વિષય લીધેલો હતો. બરાબર. અને શિક્ષણ તો જરૂરિયાત છે કે શિક્ષણ ખરેખર કઈ રીતે શીખવવું જોઈએ, એ કલા છે જેને પેડાગોજી કહેવામાં આવે છે. તો પેડાગોજી અને કન્ટેન્ટ બે અલગ વસ્તુ છે. મને કન્ટેન્ટ કેટલું આવડે છે એની જ આજની પરીક્ષા પ્રણાલી કે ટીચર એજ્યુકેશન કોઈ પણ હોય એના ઉપર ધ્યાન આપે છે, પણ જ્યારે પ્રોફેશનલિઝમ વિશે વાત કરો તો પેડાગોજી વિશે વાત કરવામાં આવે છે. તો આ વિષયો મારા હતા. હિતાર્થ, તમે છે ને સંસ્કૃતનો પણ થોડો ઘણો અભ્યાસ કરેલો છે, તો મને એક એવું થાય છે કે તમે આટલું બધું ભણો છો અને આટલી બધી રિસર્ચ કરો છો, તો તમને સંસ્કૃત વિષયની જરૂર કેવી રીતે પડી? હા, આમ જો તો મારી એકેડેમિક શરૂઆતને હું IITથી દર્શાવું તો સંસ્કૃતનું પહેલી વાર મને, ભલે સ્કૂલ લેવલે હોય સંસ્કૃત, પણ એ માત્ર ઘણા સંસ્થાની અંદર માત્ર સંસ્કૃતને 10મામાં પાસ થવા માટે પણ ભણાવાતું હોય છે, અને 11-12માં બી ગ્રુપ હોય ને તો સંસ્કૃત મળે. મારે જે તે સમયે એ ગ્રુપ હતું, તો મારે કમ્પ્યુટર સાયન્સ સાથે હું આગળ વધેલો, તો મારું સંસ્કૃત સાથે ફોર્મલ એજ્યુકેશન માત્ર 3 વર્ષનું, 8મું ધોરણ, 9મું ધોરણ અને 10મું ધોરણ. પણ આ બાદ જ ખરેખર સંસ્કૃતની જરૂરિયાતો મને જણાય. હવે આપણે સૌથી પહેલાં ફોન ખોલીને તો સામે શું આવે? ક્લાઇમેટ ચેન્જ, ક્લાઇમેટ કન્ઝર્વેશન. હવે એક આ મુદ્દો થયો ક્લાઇમેટ કન્ઝર્વેશન. પછી બીજી વાત કરી કે મારું રિસર્ચ હતું ફિઝિકલ સાયન્સની અંદર, એ સોલાર સેલ ઉપર છે કે સોલાર પેનલ હોય તો કઈ રીતે હોઈ શકે. હવે સામાન્ય ધોરણે આ મારા વિષયોને આપણે સાઈડમાં રાખીએ અને વૈશ્વિક સ્તરના પ્રશ્નો લઈએ તો કેવા હોય કે આર્થિક સંકળામણ, અથવા સામાજિક સંકળામણ, અથવા પર્યાવરણ. આ 3 વિષયો મોટે ભાગે કોઈ પણ વ્યક્તિને હેરાન કરતા હોય છે.
તો જ્યારે આપણે ભારત વિશે વાત કરીએ કે સંસ્કૃત સાથેનું સંસ્કૃતિ છે આપણી, અને સંસ્કૃત એટલે કોઈ માત્ર ભાષાનું નામ છે એવું નહીં, એમ કે ગુજરાતી કોણ, તો કે જે ગુજરાતમાં રહે અને એવા લોકો ગુજરાતી, પણ સંસ્કૃત એવું નથી. સંસ્કૃતનો તમે જ્યારે સંધિ વિચ્છેદ કરો તો સમ પ્લસ સ્કૃત, જે સમ છે યોગ્ય રીતે છે એને સંસ્કૃત કહેવામાં આવે છે. તો સંસ્કૃતની જરૂરિયાત મને ક્યાં પડી એ હું તમને માત્ર એક ઉદાહરણથી કહું કે આપણે ભારતમાં બાળક નાનું હોય ને તો એ સવારે ઉઠીને પહેલાં બોલે સન્નો વરુણ સન્નો મૈત્રેય. તો સન્નો વરુણ અને સન્નો મૈત્રેય, હવે મેં જે પહેલાં જેટલા વિષયો કીધા ને કે મારું રિસર્ચ સોલાર સેલ ઉપર છે, કે દુનિયાની આર્થિક કટોકટી છે, કે પછી સામાજિક પ્રશ્નો છે, પર્યાવરણિક પ્રશ્નો છે. હવે આપણે કહીએ સન્નો મૈત્રેય, મૈત્રેય એટલે સૂર્ય. તો અને મૈત્રેય મારા ઉપર કૃપા કરે, પણ કૃપા કઈ રીતે કરે? હું માત્ર સવારે અર્ઘ્ય દઈ દઉં તો કરે એવું નહીં. ખરેખર તમને દેખાય એ રીતે કૃપા કરે છે. તમને આર્થિક સંકળામણથી કઈ રીતે સૂરજ બહાર લાવે એનું ઉદાહરણ કહું કે જે મારી સોલાર પેનલ હતી, બરાબર, તો આ સોલાર પેનલ બીજી સોલાર પેનલ કરતા અથવા કોલસા કરતા વધુ સારી રીતે મને ઉર્જા આપે છે. અને એ ઉર્જાને હું, જે મને પાવર સપ્લાય મળ્યો કે ઇલેક્ટ્રિસિટી મળી, એને હું ઇલેક્ટ્રિસિટી બોર્ડને વેચીને એમાંથી મને આર્થિક સંપદા થવાની જ છે. તો આ રીતે સૂર્ય, કે આપણે જેને રોજ સનનો મૈત્રેય કહીએ છીએ, તો આવી નાની નાની બાબતો જે સંસ્કૃતમાં છે આ કોડેડ છે, પણ એને જ્યારે આપણે ડીકોડ કરવી હોય તો એના માટે સંસ્કૃતનું પણ જ્ઞાન હોવું જોઈએ. તો મારો રિસર્ચનો વિષય સોલાર પેનલ હોય કે પછી પર્યાવરણને લગતા કોઈ પ્રશ્નોના સોલ્યુશન માટે હોય, તો આ બધું આપણે, તમે સંસ્કૃત જાણશો એટલે સંસ્કૃતિ જાણશો, ને સંસ્કૃતિ જાણશો એટલે તમારા દરેક પ્રશ્નોના નિવારણ આવવાના જ. હિતાર્થ, જ્યારે આપણે જુદા જુદા વિષયોની જ વાત કરી રહ્યા છે તો તમારો રિસર્ચનો એક સબ્જેક્ટ એવો પણ છે કે ડ્રામા ઇન લર્નિંગ, અને ડ્રામા ઇન લર્નિંગ સાથે હું આ જે નવી શિક્ષણ નીતિ છે એના ઉપર જવા માંગુ છું, કારણ કે નવી શિક્ષણ નીતિમાં એવા છે કે જુદા જુદા વિષયો આપણી પાસે હોય છે અને જેવી રીતે જે ભણવું હોય ભણી શકાય છે. તો એના ઉપર થોડો પ્રકાશ પાડશો કે ડ્રામા ઇન લર્નિંગ વિશે શું શીખી રહ્યા છો તમે લોકોને ભણાવવા માટે? ડ્રામા ઇન લર્નિંગ આમ જુઓ ને તો જો વિદેશથી તમે સાલ ગણો ને તો એ લોકો એવું માને છે કે 1968 અથવા બીજી એક તારીખ છે કે લંડનની અંદર 1918, અને વિલિયમ શેક્સપિયરથી નાટકો શરૂ થયા કે પ્લેટોથી થયા, આવું દુનિયાના જે પશ્ચિમના દેશો જેમનું માનવું છે. પણ આપણે તો જેને પાંચમો વેદ કીધો છે એ પણ નાટ્યશાસ્ત્ર છે ભરત મુનિનો. તો આ પંચમ વેદ, અને વેદ માત્ર સારી રીતે જીવવા માટે હોય અને સારી રીતે જીવવું એ શિક્ષણથી શક્ય થતું હોય, આવું આ પણ પ્લેટોનું જે માનવું છે કે શિક્ષણ શું છે, તો કે ભવિષ્યમાં આવનારી, જીવનમાં આવનારા પ્રશ્નોનું ઉકેલ લાવવો એ જ શિક્ષણની જરૂરિયાત છે. તો જ્યારે તમે નાટ્ય વિશે વાત કરો, હું તમને એક હમણાંના જ 2 કિસ્સાઓ વિશે વાત કરું કે એક સર્વે હતો ગોવાના યુનિવર્સિટીના એક પ્રોફેસરનો. એમનું કેવું છે કે જે જેન ઝી જનરેશન છે અને એમને દર્શાવેલી ઉંમર છે 1997 થી 2012 વચ્ચે જન્મેલા વિદ્યાર્થીઓ. 2012 પછીના વિદ્યાર્થીઓ એટલે હાલ જે વ્યક્તિ 8માંથી ઉપરના ધોરણમાં છે એ બધાનો સમાવેશ હું આમાં ગણું છું. તો આ લોકોનો અટેન્શન સ્પાન માત્ર 30 સેકન્ડથી 35 સેકન્ડ છે, અને આ સમય આપણે ક્યાંક જોયેલો છે કે રીલનો સમય છે 30 થી 35 સેકન્ડ. તો હાલ એક અટેન્શન સ્પાન ઓછો થયો છે. અને હું એક બીજું વિદેશની યુનિવર્સિટીનો સર્વે તમને કહું કે એક શિક્ષકે પીપીટીથી ભણાવેલું. આ એક ખરેખર ચિંતાજનક વિષય છે, અને સાથે સાથે આ જે કેસનો ચુકાદો છે એ દરેક શિક્ષકો માટે પણ એક ઉદ્ગાર ચિહ્ન છે કે હવે તમારે આગળ કઈ રીતે જવું પડશે. એક શિક્ષકની પીપીટી હતી. આ પીપીટી બાળકે ક્લેમ કર્યો કે આ પીપીટી રહી એ તમે એઆઈના ઉપયોગથી બનાવેલી છે. કોઈ પણ જનરેટિવ એઆઈ હશે કે જે લેંગ્વેજ પ્રોસેસિંગ કરીને જવાબ આપતું હશે. તો આ ચુકાદો એવો આવ્યો કે બાળક જે હતું એની દલીલ સાચી ઠેરી કે શિક્ષકે આ કાર્ય કરેલું છે, કે આ જનરેટિવ એઆઈથી જ બનાવી છે, આમાં શિક્ષકનો કોઈ રોલ રહ્યો નથી. તો તે શિક્ષકને ભારતના કરન્સીમાં જો આપણે કન્વર્ટ કરીએ તો નહીં તો 15.5 કરોડ જેવી રકમ થાય છે. આટલો દંડ એ શિક્ષકને ભરવામાં આવ્યો. તો આ શિક્ષક માટે ઘણો મોટો આંક હોઈ શકે, પરંતુ જે શિક્ષકના જે વેલ્યુઝ છે કે ઇથિક્સ છે તેના માટે આ બરોબર ભરપાઈ છે એવું રહ્યું. તો જ્યારે આ અલગ અલગ વિષયો વિશે આપણે વાત કરતા હોય કે જનરેટિવ એઆઈથી શું થઈ શકે, અને મારો જે વિષય છે એ છે કે ડ્રામા ઇન એજ્યુકેશન. તો હાલ હું મારા જ યુનિવર્સિટીના પ્રિન્સિપાલ કલ્પેશ પાઠક સરના ગાઈડન્સમાં ડ્રામા ઇન એજ્યુકેશન સાથે કાર્ય કરું છું, જેમનું પોતાનું રિસર્ચ પણ આ જ ફિલ્ડની અંદર છે અને એમને પીએચડી આ જ વિષય સાથે કરેલું છે. તો મારું આ વાત સાથે કાર્ય કરવાનું કારણ એ હોઈ શકે
કે જો પેલો મુદ્દો હતો કે અટેન્શન સ્પાન ઓછું છે અને બીજું વાત હતી કે વિદ્યાર્થીએ શિક્ષક ઉપર આરોપ લગાવ્યો, અને આરોપ લગાવવો એ કોઈ ખોટી વાત નથી, પણ શિક્ષક પણ એક્ટિવ રોલની અંદર નથી આવું સાબિત થયું વૈશ્વિક સ્તરે. તો આ પણ એક પ્રશ્ન છે. તો શિક્ષક ખરેખર પેસિવ રોલની અંદર છે જ, પણ આનાથી ચાઇલ્ડની અંદર કઈ રીતે એક્ટિવ રોલની અંદર આપણે લાવીએ. એક પેન્ડુલમ છે લર્નિંગ માટેનો, કે પેન્ડુલમ એક મેક્સિમાથી બીજી મેક્સિમા તરફ જાય તો એક બાજુ ટીચર સેન્ટ્રિક અપ્રોચ આવે અને એક બાજુ ચાઇલ્ડ સેન્ટ્રિક અપ્રોચ આવે. તો જે મોસ્ટ ચાઇલ્ડ સેન્ટ્રિક અપ્રોચ છે કે જ્યાં અટેન્શન સ્પાન અને ઇન્ટરેસ્ટ બંને મેક્સિમમ પોઈન્ટ ઉપર છે, તો એ ડ્રામા છે. અને હાલ તમે જુઓ તો જે સાયકોલોજી મારો વિષય છે, તો સાયકોલોજીની અંદર જે સારામાં સારી થિયરીઓ ગણાય એની અંદર એક સારા સાયકોલોજીસ્ટ જીન પિયાજે હોય કે પછી સિગમન્ડ ફ્રોઈડ હોય, તો આમને આપેલી ઓડિપસ કોમ્પ્લેક્સ જે થિયરી છે, તો આ થિયરી પણ એક નાટકો પરથી જ આવેલી છે. તો આપણે આ પરથી એવું કહી શકીએ કે ભૂતકાળની અંદર કે પ્રાચીન કાળમાં ક્યારેય પણ જે શિક્ષણ થયું છે એ નાટકોથી જ શિક્ષણ થયું છે. તો આ ટેકનિકને સ્કેલ ડાઉન કરીને આપણે ક્લાસરૂમમાં કઈ રીતે બહુ સારી રીતે ઉપયોગ કરી શકીએ. આ પેપર ઘણી બધી બીએડ કોલેજમાં આવતું હશે કે ડ્રામા ઇન એજ્યુકેશન, પણ ખરેખર તમે જે અગાઉના પ્રશ્નમાં પૂછેલું ને કે પ્રેક્ટિસ કઈ રીતે છે એની, એમ કે એકેડેમિક ટુ ઇન્ડસ્ટ્રી, આપણે એકેડેમિક ટુ ક્લાસરૂમ લઈએ કે એનું જે ટીચર એજ્યુકેશન ટુ ટીચર જર્ની એમ. તો આમાં કઈ રીતે છે, તો આના ઉપર મારું કાર્ય છે અને ડ્રામા આ કારણથી મારો રસનો વિષય છે. હિતાર્થ, જ્યારે નવી શિક્ષણ નીતિની વાત કરીએ તો એમાં પણ જુદા જુદા વિષયો છે, એનો પણ તમે સારી રીતે અભ્યાસ કરેલો છે. તો નવી શિક્ષણ નીતિ છે એમાં ઘણા બધા વિષયોની ચોઈસ છે. જેવી રીતે અત્યારે તમે જો શિક્ષક બનવાનો અભ્યાસ કરી રહ્યા છો, એવી રીતે જુદા જુદા વિદ્યાર્થીઓ જુદા જુદા સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છે. પણ એવું નથી થઈ શકતું કે પહેલાં જે સમયમાં હતો, જે એજ્યુકેશન સિસ્ટમ હતી, એમાં વિદ્યાર્થીનો ફોકસ કોઈ એક જ જગ્યાએ રહેતો હતો, અને હવે એમની પાસે ઘણી બધી ઓપ્શન્સ છે, મલ્ટિપલ ઓપ્શન્સ છે, તો એમનો ફોકસ ખોવાઈ જાય અને એક શિફ્ટમાંથી બીજા શિફ્ટમાં વારે વારે શિફ્ટ થતા રહે અને પ્રોપર કરિયરનું જે એક મળવું જોઈએ ગોલ, એ ગોલ ન મળે. એવું બની શકે નવી શિક્ષણ નીતિથી? તમે શિક્ષક બનવાનો અભ્યાસ કરી રહ્યા છો એટલે તમને કદાચ આઈડિયા હશે કે એ કેવી રીતે વર્ક કરે છે આ નીતિ. મેઘાણીની એક કવિતા છે ને કે ઓ સ્વતંત્રતા તારા નામમાં ઓસી મીઠાશ ભરી. એટલે આ સ્વતંત્રતા મળી છે બાળકને કોઈ પણ વિષય પસંદ કરવા માટે, એમાં મીઠાશ છે, પણ સાથે સાથે જે સ્વતંત્રતા છે ઘણી બધી જવાબદારીઓ સાથે આવતી હોય છે કે હું આ વિષય સાથે આ વિષય લઈને આગળ વધું છું તો શું થશે. જેમ કે હમણાં જ એક મિત્ર હતો, એને 12માના પરિણામમાં સંગીત સાથે કોમર્સ કરેલું. તો આવા વિષયોની સ્વતંત્રતા મળવી આપણા માટે એક સારી વાત છે. પણ હું એક મારું જ ઉદાહરણ આપું તમને કે હાલ હું જે ક્ષેત્રની અંદર કાર્યરત છું, મારું MSc ફિઝિક્સમાં શરૂ છે, પણ મારો રિસર્ચનો વિષય હવે મને મળી ગયો છે. છતાં પણ હું જે વિષયોની મારે જરૂરિયાત નથી, કે હું ઘણા અંશે હવે ન્યુક્લિયર ફિઝિક્સ કે એટોમિક ફિઝિક્સ કે ક્વોન્ટમ ફિઝિક્સ આવા સબ્જેક્ટને હું થોડો સાઈડ જઈને મારા વિષય ઉપર ફોકસ કરી શકું તો મને વધુ સારી રીતે કામ થઈ શકે. તો આનાથી સમય અને શક્તિ બંને પરિબળો બચતા હોય છે. અને જ્યારે વાત આવી કે કન્ફ્યુઝ થવાની, તો કન્ફ્યુઝની પાછળ એક ફ્યુઝ શબ્દ હોય. જો આ ફ્યુઝ ઉડી જાય તો ઘણી વખતે કાર્યો થતાં અટકી જતા હોય છે. પણ આ કન્ફ્યુઝનથી આગળ આવવા માટે પણ ઘણી બધી ટેકનોલોજી છે. અને જ્યારે બાળકને એક્સપોઝર જ નહીં મળે કોઈ વસ્તુનું, તો એને ખબર જ કેમ પડશે કે આ દિશામાં પણ રસ્તો છે. જો બધી સ્ટ્રીટ લાઇટ શહેરની શરૂ હશે તો ખબર પડશે કે અહીંયા પણ રસ્તાઓ છે. અને જે મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ વિશે મેં અગાઉ વાત કરેલી કે ઇન્ટરડિસિપ્લિનરી વિશે, તો ઘણીવાર બાળક કન્ફ્યુઝ થશે, પણ જ્યારે કન્ફ્યુઝન પછી એને ખબર પડશે કે આ વિષય હું આ જગ્યાએ આ રીતે ભણેલો હતો ને, હવે એ વિષય તો મને આ રીતે કામ આવશે. જેમ મેં ડ્રામાનું એક્ઝામ્પલ લીધું, તો હવે કોઈ લિટરેચરનો વિદ્યાર્થી હશે, એને તો ડ્રામામાં રસ છે કે આ મેં જે ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ વિશે વાત કરી, તો એ વ્યક્તિને જે તે વખતે તો એને નાટક જ જોયું છે, પણ એ નાટક ઉપરથી જે તે સમયે એને સાયકોલોજીનો અભ્યાસ કર્યો અને ખબર પડી કે આ તો નોર્મલ હ્યુમન ટેન્ડન્સી છે. હા, તો આ એનું જે લિટરેચરની પકડ હતી એને સાયકોલોજી સમજવામાં કામ આવ્યું. આ જ રીતે હું એક બીજું એક નાટકનું જ ઉદાહરણ લઉં કે ન્યૂટનના 3 નિયમો વિશે વાત કરીએ આપણે. તો ફિઝિક્સ વિષય રહ્યો અને ન્યૂટનના નિયમો આ બધા જાણે છે પણ કોઈને સમજાણા નથી. તો આ જ વસ્તુને સમજવી હોય તો એક નાનકડો સંવાદ હતો કે એક બે પ્રાંતના અલગ અલગ પ્રાંતના લોકો હોય અને એમાંથી ઝઘડે ને પછી બીજો એમ કે ભાઈ હમે મત સમજાય, હમ તો નૂતન સાહેબ કે વિદ્યાર્થી હે. એટલે સામેવાળો હજી થોડી વાર ન સમજે કે નૂતન સાહેબ કોણ, પણ થોડી વાર પછી કે આપ જીતના હમસે ઉલझोगे ઉતના ही આપ દૂર ઉલझ કે જાઓગે. તો આમ જુઓ તો આ નાટકોની ને વાર્તાની વાતો થઈ.
પણ એ ખરેખર ન્યૂટનનો થર્ડ નિયમ થઈ ગયો કે તમે જેટલા મારી ભેગા ઉલટશો કે તમે મારા ઉપર જેટલો ફોર્સ અપ્લાય કરશો સામે એટલો જ ફોર્સ અપ્લાય થવાનો છે. તો આ રીતે તમે પેલા ભલે એક એક વિષયને પોતાની રીતે ભણો છો, પણ જ્યારે તમે બધું જોશો ને ત્યારે તમને ખબર પડશે કે કોઈ વસ્તુ એકલી ઇન્ડિપેન્ડન્ટ નથી એમ, એકની બીજા ઉપર અસર છે જ. જેમ કે આપણે જોતા હોય ને કે એ ગ્રુપ અને બી ગ્રુપ 12મા પછી અલગ કરી દેવામાં આવે, પણ એ જ બાળક જ્યારે બાયોકેમિસ્ટ્રીની અંદર કે માઇક્રોબાયોલોજીની અંદર આગળ વધશે ને તો એને મેથેમેટિક્સની જરૂર પડશે જ. જે 10મા પછી ભણ્યો જ નથી એવું સ્ટેટિસ્ટિક્સ એને આવશે. તો ખરેખર જો પહેલાંથી જ એને ગણિતનું એની જરૂરિયાત મુજબનું એક્સપોઝર મળ્યું હોત તો એને ભવિષ્યમાં આગળ જઈને પ્રશ્ન ન થાત ને. અને મલ્ટીડિસિપ્લિનરી જે રિસર્ચ છે એ જ ભવિષ્યમાં આગળ આવતા હોય. હાલના તબક્કે આપણે એક ઉદાહરણ લઈએ કે ભારતની કોઈ પણ દેશની અંદર જીઓપોલિટિક્સ જે પાવર છે એને જોવું હોય તો જીઓપોલિટિકલ પાવર કોઈ એક આસ્પેક્ટથી ન ડિફાઇન થાય એમ કે આપણું ડિફેન્સની અંદર કેટલું રિસર્ચ છે, અને ડિફેન્સમાં પણ આપણી પાસે સારી મશીનરી છે એવું નથી, પણ એને તમે કઈ રીતે પોલિટિકલી યુઝ કરો છો કે એનો તમે કઈ રીતે ઇકોનોમિકલી એના લ્યો છો. તો જે વ્યક્તિ આ બધા વિષયોને સારી રીતે જાણે છે એ જ કોરિલેટ કરી શકશે, અને કોરિલેશનથી જ એક નવી લિનિયારિટી આવશે. તો હિતાર્થ, અમે કોરિલેશનની જે વાત કરી તો એના ઉપરથી મને એક વિચાર આવ્યો કે અત્યારે વર્તમાન સમયમાં જોઈએ તો વિદ્યાર્થીઓ બેગના બર્ડન સાથે ભણી રહ્યા છે, બરાબર? તો ચોપડા ને એક જ વિષયના ચોપડાને એવી રીતે ભણી રહ્યા છે. પણ હવે જ્યારે નવી શિક્ષણ નીતિ છે ત્યારે તમે કોરિલેશનની વાત કરીને સબ્જેક્ટ પણ મલ્ટિપલ છે ને બધાનું જ્ઞાન હોવું બધાને જરૂરી છે એ વાત છે, તો એવું નથી લાગતું કે એનાથી વિદ્યાર્થીનું બર્ડન થોડું વધી જશે? વિદ્યાર્થીનું બર્ડન સ્કૂલ લેવલે તો નહીં વધે, અને હાયર એજ્યુકેશન લેવલે હું હાલ તો માનતો જ નથી કે એનું બર્ડન છે. કેમ કે બાળક પુસ્તકો લઈને જતો જે બાળક હતો આજથી 30 વર્ષ પહેલાં એ આજે માત્ર એક મેકબુક લઈને જાય છે, અને જે વ્યક્તિ ગૂગલ સ્કોલરના પેજ ઉપર પેજ જે સ્ક્રોલ કરતો જતો હતો એ આજે એક જનરેટિવ એઆઈના એક કમાન્ડ ઉપર એને કામના જ પેપરો અને કામના વિશે તાત્કાલિક એનાલિસિસ કરીને આપે છે. હાલના સમયે કેટલું ઇફેક્ટિવ છે અને હાલના સમયે કેટલું એને ઇથિકલ ગણાય છે એ ચર્ચાનો વિષય છે, પરંતુ આપણે ભવિષ્યમાં આના ફાયદાઓ જોશું તો જે કન્ફ્યુઝનનો જે ફ્યુઝ ઉડી જતો હતો તો એના ઉપરનો ઓવરલોડ ઓછો કરીને એ જ આપણને કામનું જે હશે એ બતાવશે. અને હું આ જ વસ્તુને મારી સંસ્થાના ઉદાહરણથી લઉં કે જે શિક્ષકો છે એને બેગલેસ એજ્યુકેશન જે એનઈપી રિકમેન્ડ કરે છે 14 દિવસ માટે, તો એને આપણે નાના પાયે સ્મોલ સ્કેલ ઉપર એક્સપોઝર જ્યારે આપવું હોય તો ટીચર એજ્યુકેશનની અંદર પણ બેગલેસ એજ્યુકેશનનો સમાવેશ થયો હોવો જોઈએ. તો આને જ અમે કરિક્યુલમનો ભાગ ન હતો, કેમ કે કરિક્યુલમ કદાચ 2020 પહેલાં અમારો આવેલો હશે તો આની જરૂરિયાત એ સમયે ખબર નહીં હોય. હા, તો હાલ આના એક્સપોઝર માટે અમે એક સ્ટુડન્ટ ડ્રીવન ઇનિશિયેટિવ લીધેલો કે યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓ જ આનું આયોજન કરે, અને એ જ આના એક્સપર્ટ તરીકે પણ પોતે જ ભૂમિકા ભજવે અને લર્નર તરીકે પણ પોતે જ ભૂમિકા ભજવે. તો આ ઇનિશિયેટિવ કે જેમાં બર્ડન, તમે જેની વાત કરી કે બર્ડન એટલે ન કેવલ ફિઝિકલ બર્ડન પણ મેન્ટલી બર્ડન, તો જ્યારે બાળક બેગ લઈને નથી આવતો ને તો એના મનમાં કોઈ જ પ્રકારનું બર્ડન નથી હોતું એમ કે સ્કૂલે આવે છે અને જે એને શીખવા મળશે એ તો શીખવાનું જ છે, એ તો બાય પ્રોડક્ટ છે. પણ જ્યારે બર્ડન લેસ થાય ને ત્યારે ઝડપથી બનતું હોય છે અને વધુ ઇન્ટરેસ્ટિંગ થતું હોય કે જે લર્નર હોય ને એને પણ પ્રશ્ન હોય કે આજ તો સાહેબ હું બુક જ નહીં ખોલું, તમે મને ભણાવી બતાવો કે તમે કેમ ભણાવો હું જોઉં એમ. આપણે બાળકને જ્યારે કંટ્રોલ કરવું હોય તો બુક ખોલાવીને લખવા આપી દો તો કંટ્રોલ થઈ જશે, અધરવાઇઝ તો એ તમને એંગેજ કરશે એમ. તો અમે અમારી સંસ્થાની અંદર શિક્ષા સપ્તાહ કરીને એક 7 દિવસની પ્રવૃત્તિ કરેલી. તો શિક્ષા સપ્તાહમાં અમે પહેલા દિવસને એક એવું નામ આપેલું કે વાચસ્પતિ. તો આ જે વાચસ્પતિનો અર્થ રહ્યો અમે સરળ ભાષામાં જોઈએ તો વાતચીત કરવાની કલા. તો આ વાચસ્પતિ આપણે એજ્યુકેશનના વિદ્યાર્થી તરીકે કે શિક્ષક તરીકે શું જરૂરિયાત હોય, માર્કેટિંગના વિદ્યાર્થીઓને કદાચ જરૂરિયાત હોઈ શકે, પણ શિક્ષક તરીકે 21st સેન્ચુરીની જે બધી સ્કિલની યાદી જેમાં હું કોમ્યુનિકેશનને સૌથી પહેલા નંબરે મૂકું. તો બોલવાની કળા એટલે માત્ર એવું જ નહીં કે હું આવીને ઓપન માઇકમાં સ્ટેન્ડઅપ કોમેડી કરું કે કોઈ પણ ઓપન માઇક કરું. ઓપન માઇક એનો એક ભાગ છે, પણ ડિબેટ હોય, પેનલ ડિસ્કશન હોય, પ્રોબ્લેમ સોલ્વિંગ હોય, આ બધા એક રીતે જુઓ તો બોલવાની કળા ઉપર જ આધાર રાખતા હોય છે. તો એક આ વાચસ્પતિ હતું. આ જ પ્રોગ્રામની અંદર અમે અલગ અલગ ઇનિશિયેટિવ એવા પણ હતા કે એક દિવસ ડ્રામા ઇન એજ્યુકેશન વિશે અમે પ્રેક્ટિકલી એક્સપોઝર આપી એમને. જે એકેડેમિક ટુ ઇન્ડસ્ટ્રીની વાત હતી કે એમાં એમને થિયોરેટિકલ નોલેજ મળે છે પણ ખરેખર કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એની કોઈ ખબર નથી હોતી. તો આના સોલ્યુશન રૂપે થિયેટર ઇન એજ્યુકેશન અમે કર્યું. પછી એક દિવસ મ્યુઝિક ઇન એજ્યુકેશન કે ભાઈ મ્યુઝિક અને શિક્ષણ આ બે અલગ અલગ આયામ હોઈ શકે કે માણસને જ્યારે રિલેક્સ થવું હોય ને ત્યારે મ્યુઝિક ભણે, પણ જ્યારે ભણવું હોય ત્યારે કોઈ અવાજ ન હોવો જોઈએ. તો મ્યુઝિક ઇન એજ્યુકેશનનો પણ અમે આની અંદર યુઝ કરેલો. એ સિવાય
હવે જે વસ્તુને થોડી વાર પહેલાં જ આપણે વાત કરી કે ઘણો સમાજ આને અનઇથિકલ કન્સિડર કરે છે અને ખરેખર અનઇથિકલ હોઈ પણ શકે. એઆઈનો ઉપયોગ છે કે કોઈ પણ ડેટાનો ઉપયોગ ઇથિકલ અને અનઇથિકલ બંને રીતે હોઈ શકે. અને એઆઈ એક ડેટા ડ્રીવન જ અપ્રોચ છે. તો એનો કઈ રીતે ઇથિકલ યુઝ થઈ શકે અને નોબલ કોઝની અંદર ટીચર એજ્યુકેટરને કઈ રીતે ઉપયોગ થઈ શકે. હાલના સમયમાં તમે જુઓ તો શિક્ષક રોજના 5 થી 6 લેક્ચર લેતો હોય છે. ઘણીવાર એક લેક્ચર 1 કલાકનો હોય છે. તો 6 કલાકનું એનું વર્ક હોય તો એના પ્લાનિંગ માટે લેસન પ્લાનિંગ હોય તો બીજી 6 કલાક થાય. તો 12 કલાક અને પછી 6 કલાક એને સૂવા માટે ગણો તો જમવાનો ટાઈમ આમાં ગોતવો પડે એને. તો આ બધા આવા અલગ અલગ પ્રશ્નોના સોલ્યુશન માટે ટેકનોલોજી કઈ રીતે ભાગરૂપ હોઈ શકે. તો આ પણ એક બર્ડન રિડ્યુસ કરવાની મેથડ થઈ. તો એક અમે ટેકનોલોજીનો પણ આસ્પેક્ટ આમાં લીધો હતો. આ સિવાય એક બહુ ખોવાતી કલા છે કે આપણે ઝાડનું પાન જોઈને આપણને ખબર પડવી જોઈએ કયું ઝાડ છે. તો આમ જુઓ તો ઝાડને યાદ રાખવું કે એને ચાવીને યાદ રાખવું કોઈ બર્ડન નથી એમ. પણ જ્યારે એ જ સબ્જેક્ટ બોટની કે ઝુઓલોજી બને તો આ વિષય બહુ જટિલ અને કઠિન થઈ જતો હોય. તો આ રીતે બેગલેસ ડેઝ તમે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરો છો કોઈ પણ લેવલે, એ પછી ઇવન બીટેકની કોલેજ હોય આપણી કે બીટેક લેવલે હોય કે એમટેક લેવલે હોય, ઇવન પીએચડી લેવલે પણ આ પ્રકારના કાર્યો થઈ શકે કે તમે તમારું જે રિસર્ચ છે એને નાના બાળકને કઈ રીતે સમજાવી શકો છો. આઇન્સ્ટાઈન પણ આ વિશે વાત કરતા ને, કાં તમે કોઈ કન્સેપ્ટને સમજી શકો છો અને બાળકને સમજાવી શકો છો તો તમે સમજ્યા છો, અધરવાઇઝ તમે એ વસ્તુ સમજ્યા જ નથી એમ. તો આટલું સરળ કઈ રીતે આપણે આપણી સ્કિલને બનાવી શકીએ. જો એક વખત અલગ અલગ સ્કિલને આપણે અડેપ્ટ કરશું તો આ બર્ડન ક્યારે બર્ડન લાગવાનું જ નથી એમ. એટલે આ રીતે જે એનઈપી જે સુવિધાઓ આપે છે એ બર્ડનલેસ એજ્યુકેશન તરફ છે એવું મારું ધ્યાન છે. હિતાર્થ, અમારી સાથે જોડાઈને તમે ઘણી સારી વાતો કરી. અંતે અમારા દર્શક મિત્રો છે જે પોતાના કરિયરની પસંદગી કરવા જઈ રહ્યા છે વર્તમાન સમયમાં, એમના માટે કોઈ મેસેજ આપવા માંગશો? કોઈ પણ આપ નિર્ણય લો એને અત્યારે જે રીતે મેં પહેલાં કીધું કે એઆઈ છે એ ડેટા ડ્રીવન અપ્રોચ છે. તો આ જ ડેટાથી જ તમે આગળ વધી શકો છો. પહેલાં જે રીતે ક્રૂડનો જમાનો હતો કે જેની પાસે ક્રૂડ છે એ જ સર્વશક્તિમાન છે, એ રીતે હવે ડેટાનો જમાનો છે. તો આપ પણ ડેટાનો ભરપૂર ઉપયોગ લો કે એક મારા માસાનો છોકરો આ રીતે હતો ને એટલે હું એન્જિનિયરિંગ કરું છું, મારા કાકાએ મને કીધું ને એટલે હું બીએસસી કરું છું, કે મને આ ભાઈ આમ કીધું ને એટલે હું યુપીએસસીની તૈયારી કરું છું. પણ તમે ઘણી બધી અલગ અલગ ટેસ્ટ છે, એપ્ટિટ્યૂડ ટેસ્ટના નામથી એ ગૂગલ ઉપર તમને મળી શકે. તો અલગ અલગ એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપ આપો અને એના આધારે આપ આપના કરિયરની ચોઈસ કરો. અને આ બધું પણ એક ડેટાના ઉપર જ છે કે આ પ્રશ્નોના આ પ્રકારના ઉત્તરોથી બાળકની આ સ્કિલ મપાય છે. તો આપ આપના સ્કિલ અને આપણા ઇન્ટરેસ્ટ, એટલે ઇન્ટરેસ્ટ જાણવા માટે એક ઇન્ટરેસ્ટ ઇન્વેન્ટરી કરીને એક સ્કેલ આવે છે અને એપ્ટિટ્યૂડ જાણવા માટે એપ્ટિટ્યૂડ સ્કેલ. તો આ બે આપ સર્ચ કરીને આ ભરી અને આના આધારે અલગ અલગ લોકોની રાય લઈને અલગ અલગ પ્લેટફોર્મ છે જેમ કે કોરા છે કે ઘણા બધા પ્લેટફોર્મ છે. તો આનો ઉપયોગ કરીને તમે તમારા કરિયર વિશે જાઓ કે ન કે આ એક ભાઈ આવું કરે છે ને તો બસ હું આવું કરીશ ને તો મારું કામ થઈ ગયું. જે કામથી ભૂતકાળમાં ઘણા સારી રીતે તમે આર્થિક સંપન્ન થઈ શકતા હતા, આ સમયે પણ ન પણ થઈ શકો એવું છે. તો આપ આપના રસ અને આપની ક્ષમતાના આધારે નિર્ણય લો એવી જ વિનંતી. કારકિર્દીની પસંદગી હંમેશા રસ અને ક્ષમતાના આધારે કરવી જોઈએ, ન કે બીજા કોઈના કહેવાથી કરવી જોઈએ. હિતાર્થ, અમારી સાથે જોડાઈને તમે બહુ સારી વાતો કરી. ખરેખર શિક્ષક બનવા માટેની પણ ટ્રેનિંગ હોય છે એ ઘણા બધા લોકોને આજે ખબર પડી હશે. અને ઘણા બધા શિક્ષકોનું જો તમારી જેવા ટ્રેનિંગ લઈને આવશે તો પછી આગળનું યુવા પેઢી પણ સારું ભવિષ્ય દેશનું થઈ શકશે. થેન્ક યુ સો મચ હિતાર્થ, તમે અમારી સાથે જોડાયા. નમસ્કાર. નમસ્કાર.